ગૌ સન્માન અભિયાન અંતર્ગત પ્રેરણાદાયક યોજાઈ બેઠક. રાષ્ટ્રભાવના અને સંસ્કૃતિ સંરક્ષણનો પ્રસર્યો સંદેશ. પાટણ જિલ્લાના સમી તાલુકા સ્થિત ગૌશાળા ખાતે ગૌ સન્માન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ગૌભક્તોના પવિત્ર સાનિધ્યમાં યોજાઈ હતી, જેમાં ગૌ માતા બચાવ અને ગૌ સંવર્ધન માટે લોકજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે દેશવ્યાપી ભારત ભ્રમણ માટે નીકળેલા પૂજ્ય ગુરુદેવ ભગવાનના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. બેઠક દરમિયાન ગૌભક્ત શ્રી લાભશંકર રાજગોર દ્વારા ગૌ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી, ગોબર અને ગૌમૂત્રના વૈજ્ઞાનિક અને કૃષિમાં ઉપયોગ તેમજ ગાય આધારિત ખેતીના ફાયદા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે ગૌ આધારિત જીવનશૈલી અપનાવવાથી પર્યાવરણ, આરોગ્ય અને આર્થિક સ્વાવલંબન કેવી રીતે શક્ય બને તે વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી. આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ ભગવાને ગૌ સન્માન અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે દેશવાસીઓને આહ્વાન કર્યું કે તારીખ 27 એપ્રિલ 2026 અને તારીખ 27 જુલાઈના ગૌ સન્માન દિવસ નિમિત્તે પોતાના તાલુકા મામલતદાર અથવા સબ ડિવિઝનલ કાર્યાલય ખાતે જઈ ગૌરક્ષા અને ગૌ સંવર્ધન માટે પ્રાર્થના પત્ર રજૂ કરે. તેમણે ઉમેર્યું કે ગૌ સેવા અને ગૌરક્ષા માત્ર ધાર્મિક ભાવના પૂરતી સીમિત નથી, પરંતુ તે રાષ્ટ્રની સંસ્કૃતિ, પરંપરા અને પર્યાવરણના સંરક્ષણ સાથે જોડાયેલ એક પવિત્ર કાર્ય છે. બેઠકના અંતે ઉપસ્થિત તમામ ગૌભક્તોને આ નિસ્વાર્થ અને પવિત્ર અભિયાનમાં જોડાવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી, જેથી ગૌ માતાનું સંરક્ષણ કરી રાષ્ટ્ર અને સંસ્કૃતિની રક્ષા કરી શકાય. રિપોર્ટર રાજુ જોશી, MD ન્યૂઝ, પાટણ.